લોભી બિલાડી અને વાંદરાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક જંગલ હતું જ્યાં બધા પ્રાણીઓ એક સાથે રહેતા હતા। બધા પ્રાણીઓ જંગલના નિયમોનું પાલન કરતા હતા અને દરેક તહેવાર સાથે મળીને ઉજવતા હતા। તે પ્રાણીઓમાં સુગર અને મિની નામની બે બિલાડીઓ હતી। બંને ખૂબ સારા મિત્રો હતા અને ક્યારેય એકબીજાને છોડ્યા ન હતા। તેઓ માંદગી દરમિયાન એકબીજાની કાળજી લેતા, સાથે બહાર જતા અને સાથે ભોજન પણ કરતા। જંગલમાં રહેતા તમામ પ્રાણીઓ તેની મિત્રતાના વખાણ કરતા। એક વખતે મિનીને કોઈ કામ માટે માર્કેટ જવાનું હતું, પરંતુ કોઈ કારણસર સુગર તેની સાથે જઈ શક્યો નહીં। સુગરને એકલા રહેવાનું મન થતું ન હતું, તેથી તેણે વિચાર્યું કે શા માટે માર્કેટની પણ મુલાકાત ન લઈએ। રસ્તામાં ચાલતી વખતે તેને બ્રેડનો ટુકડો મળ્યો। તેણીને રોટલી એકલી ખાવાની લાલચ લાગી અને તે ઘરે લઈ આવી। તે બ્રેડનો ટુકડો ખાવા જતી હતી ત્યાં જ અચાનક મિની આવી પહોંચી। જ્યારે મિનીએ તેના હાથમાં રોટલી જોઈ ત્યારે તેને પૂછ્યું કે ખાંડ, અમે બધું વહેંચીને ખાઈએ છીએ અને તમે મારી સાથે જ ખાતા હતા। આજે તું મને રોટલી નહીં આપે? ચીનીએ જ્યારે મિનીને જોઈ ત્યારે તે ડરી ગઈ અને મનમાં મિનીને કોસવા લાગી। આના પર સુગરે ઉતાવળમાં કહ્યું કે ના બહેન, હું રોટલીને અડધી કાપી રહ્યો છું, જેથી અમને બંનેને સમાન રોટલી મળી શકે। મિની બધું સમજી ગઈ હતી અને તેના મનમાં લોભ પણ આવી ગયો હતો, પણ તે કંઈ બોલી નહીં। રોટલીના ટુકડા થતાં જ મિનીએ ચીસો પાડી કે તેનો ભાગ ઓછો છે। ખાંડ પાસે બ્રેડ હતી, તેથી તે તેને ઓછી આપવા માંગતી હતી। તેમ છતાં તેણે કહ્યું કે તેણે મને એટલી જ રોટલી આપી છે। આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને ધીરે ધીરે આ વાત આખા જંગલમાં ફેલાઈ ગઈ। બધા પ્રાણીઓ બંનેને લડતા જોઈ રહ્યા। તે જ સમયે એક વાંદરો ત્યાં આવ્યો અને કહ્યું કે તે બંને વચ્ચે સમાન રીતે રોટલી વહેંચશે। બધા પ્રાણીઓ વાંદરાની વાત સાથે સહમત થવા લાગ્યા। ઈચ્છા ન હોવા છતાં બંનેએ વાંદરાને રોટલી આપી। વાંદરો ક્યાંકથી ભીંગડા લાવ્યો અને બંને બાજુએ બ્રેડના ટુકડા મૂક્યા। જે બાજુ વજન વધારે હતું તે બાજુથી થોડી રોટલી ખાઈ લેતો અને બીજી બાજુ રાખેલી રોટલીના વજન જેટલો જ આ રોટલો બનાવી રહ્યો હતો। તે જાણી જોઈને બ્રેડના વધુ ટુકડા ખાઈ લેતો, જેના કારણે બીજી બાજુની બ્રેડ વજનમાં ભારે થઈ જતી। આમ કરવાથી બ્રેડના ખૂબ જ નાના ટુકડા બંને બાજુએ રહી ગયા। જ્યારે બિલાડીઓએ આટલી ઓછી બ્રેડ જોઈ, ત્યારે તેઓ તેમના બ્રેડના ટુકડા પાછા આપવાનું કહેવા લાગ્યા। બાકીની રોટલી આપણે આપની વચ્ચે વહેંચીશું। ત્યારે વાંદરાએ કહ્યું, વાહ, તમે બંને બહુ હોશિયાર છો। શું તમે મને મારી મહેનતનું ફળ નહીં આપો? આટલું કહીને વાંદરો બંને તપેલીમાં પડેલા રોટલાના ટુકડા ખાઈને ચાલ્યો ગયો અને બંને બિલાડીઓ એકબીજા સામે તાકી રહી। વાર્તામાંથી પાઠ: આપણે ક્યારેય લોભી ન બનવું જોઈએ। આપણી પાસે જે કંઈ છે તેનાથી સંતુષ્ટ રહેવું જોઈએ અને એકબીજા સાથે સુમેળમાં રહેવું જોઈએ। લોભને લીધે આપણી પાસે જે છે તે પણ ગુમાવવું પડી શકે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।